અમદાવાદમાં વરસાદે વિરામ લેતા વાયરલ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। જો કે ઓપીડીના કેસોની સંખ્યામાં આંશિક વધારો થયો છે। છેલ્લા 6 દિવસમાં શહેરના સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 77 કેસ નોંધાયા હતા। આ સમયગાળામાં મલેરિયાના 14 જ્યારે ઝેરી મલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે। ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા તો વાયરલ ઇન્ફેક્શનના 69 કેસ નોંધાયા છે। સપ્તાહના સમયગાળામાં 23,452 લોકોએ ઓપીડીની સારવાર લીધી છે। હું ડેન્ગ્યુની વાત કરીશ તો ગયા મહિને લગભગ 247 જેવા લોકોએ ડેન્ગ્યુની સારવાર લીધી છે। આ વખતે આ મહિને 76 લોકોએ એની સારવાર લીધી છે। મેલેરિયા કરશું તો સાદો મેલેરિયા 100થી વધારે લોકોએ ગયા વખતે સારવાર લીધી, જ્યારે આજના કિસ્સામાં કહીશું અત્યારે આ મહિને તો લગભગ 14 જેવા લોકોએ સારવાર લીધી છે। એટલે એમાં આમ જોઈશું તો ઘટાડો કહી શકાય। વાયરલ ઇન્ફેક્શન ગયા મહિને લગભગ 950થી વધારે લોકોએ વાયરલ ફીવર સાથે સારવાર લીધી, જે આ મહિને અત્યાર સુધીની વાત કરશું તો માત્ર 69 એટલે 69 દર્દીઓએ 6 દિવસમાં સારવાર લીધી છે। એટલે આંકડાને જોવા જઈએ તો વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડો ઘટાડો છે।